हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः तपश्रद्धेये ह्युपवसन्त्यरण्ये शान्ता विद्वांसो भक्ष्यचर्याञ्चरन्तः सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्रामृतस्य पुरुषो ह्यव्ययात्मा भाष्य ये पुनः तद्विपरीताः ज्ञानयुक्ताः वानप्रस्थाः सन्न्यासिनश्च तपः श्रद्धेः तपः स्व आश्रमविहितं कर्म श्रद्धा हिरण्यगर्भादिविषया विद्या ते तपश्रद्धे
उपवसन्ति सेवन्ते अरण्ये वर्तमानाः सन्तः शान्ताः उपरतकरणग्रामाः विद्वांसः गृहस्थाश्च ज्ञानप्रधानाः इत्यर्थः। મુંડક ઉપનિષદમાં શૌનક ઋષિએ પ્રશ્ન કર્યો, કસ્મિન્નુ ભગો વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી, અને એના ઉત્તરમાં અંગિરા મુનિ આચાર્ય ઉત્તર આપી રહ્યા છે. ખૂબ સુંદર. જો પહેલા ખંડમાં આપણે સંક્ષેપમાં સમજાવી દીધું, દ્વે વિદ્યે વેદિતવ્ય, બે વિદ્યા છે, પરા અને અપરા. અને એમાં પરા વિદ્યા કઈ છે? યયા અક્ષરમ અધિગમ્ય, તે જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય એ પરા વિદ્યા છે. અને એ અક્ષર બ્રહ્મ કેવું છે? અદૃશ્યમ અગ્રાહ્યમ, આપણે એના લક્ષણ બતાવે. એટલું જ નહીં, એ અક્ષર બ્રહ્મ કેવું છે કે એમાંથી સર્વજ્ઞ ઈશ્વર સર્વવિત, એ જ આ જગતનું કારણ છે. નિમિત્ત કારણ પણ એ જ છે, ઉપાદાન કારણ પણ એ જ બ્રહ્મ છે. પણ એ બ્રહ્મના જ્ઞાનથી જ આ સર્વનું જ્ઞાન થઈ શકે. પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કઈ કઈ વસ્તુ આપણે છોડવાની છે. એટલે બીજા ખંડમાં આ કર્મની ચર્ચા શ્રુતિ માતાએ શરૂ કરી અને કર્મમાં કર્મની મર્યાદા આપણને દર્શાવી કે કર્મમાં અનેક પ્રકારના આયાસ છે, પ્રયત્ન છે, અને પ્રયત્નના અંતે પણ નાની અમસ્તી ભૂલ જો થઈ ગઈ તો એ પુણ્ય ઉત્પન્ન થતું નથી, પુણ્યની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહીં, જે પણ કઈ પુણ્ય આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પુણ્ય પ્રાપ્ત કર્યા પછી પણ પુણ્ય સ્વયં કેવા છે? ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. પુણ્ય પૂરું થઈ ગયું, પાછા જન્મ મરણના ચક્કરમાં આપણે પડીએ. અને એટલે ગઈ વખતે આપણે જોયું, ઈષ્ટાપૂર્તમ મન્યમાનાહ વરિષ્ઠમ, જે લોકો એવું માની રહ્યા છે આ ઈષ્ટ આપૂર્તમ. મોટે ભાગેની જે સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ આ બે કામ જ કરે. ઈષ્ટ એટલે યજ્ઞાદિ, આ પૂજા કરી, પેલી પૂજા કરી, આ બધા અનેક પ્રકારના યજ્ઞ કરતા રહે. 1.25 લાખ પાર્થિવ શિવલિંગ, લોકોને મજા પડે. સામાન્ય જન માટે સારી વસ્તુ જ છે. ઈષ્ટ આપૂર્ત, ગઈ વખતે આપણે જોયું, આપૂર્ત એટલે કે આ સામાજિક જે સેવાઓ જે છે, સેવા સંસ્થા જેને કહેવામાં આવે, હોસ્પિટલ બનાવવી, અન્નદાન કરવું, દેવાલય બનાવવું, આ બધું શું છે? આ સમાજની સેવા છે. અને એ લોકો શું માને? મન્યમાના વરિષ્ઠ, આ જ મહાન કાર્ય છે. અમે બહુ મોટું કામ કરીએ છીએ. અને એટલે શ્રુતિ માતા કહે છે પણ આ લોકો પણ જે છે શ્રેય ન અન્ય વેદયંતે પ્રમૂઢા, આ બધા કેવા છે? શ્રુતિ માતા કહે છે પ્રમૂઢા. ભલે ને સામાજિક રીતે બહુ મોટું કામ કરી રહ્યા છે, સામાજિક કાર્ય તો કરી જ રહ્યા છે, શ્રેષ્ઠ પુણ્ય ઉત્પન્ન કરી રહ્યા છે, અને છતાં પણ એ કેવા છે? એ લોકો શું વિચારે છે? ન અન્ય, આનાથી બીજું કોઈ મહાન કાર્ય છે જ નહીં. એ તો શું થશે? નાકસ્ય પૃષ્ઠે તે, એને અનેક પ્રકારના સ્વર્ગની ઉર્ધ્વલોકની પ્રાપ્તિ તો થશે, પણ એ પ્રાપ્તિ તમને શું કરશે? એક જન્મની ખાતરી આપે. જો વિચાર, પુણ્ય કર્મ તમને એક જન્મની ખાતરી આપે કે એક જન્મ તમારો સ્વર્ગમાં થશે, પણ સ્વર્ગમાં પુણ્યની પૂર્તિ થયા પછી શું છે કોઈને ખબર નથી. અને એટલે શું કહે છે? લોકમ ઇમમ લોકમ હીનતરમ વા વિશંતિ, આ લોકમાં ફરીથી પાછો આવશે હીનતરમ વા, એનાથી હીન અધલોકમાં જશે. આમ શ્રુતિ માતા સ્વયં કે છે આ કર્મ કોઈ પણ પ્રકારે કલ્યાણ કરનારું નથી. જો આ સમજ, ભલે આપણને કર્મ મહાન લાગે છે પણ એ કર્મ પણ કોઈ પ્રકારે કલ્યાણ કરનાર નથી. હવે શ્રુતિ માતા બહુ સુંદર ચર્ચા કરે. જો વારંવાર તમને કહું, એટલે પેલા આનંદગીરી ટીકા બહુ સરસ કે કેવલ કર્મિણામ ફલ મુક્તવા, આ કેવલ કર્મિણામ, જે લોકો ઈષ્ટ અને આપૂર્ત એટલે કે યજ્ઞાદિ કર્મ કે સામાજિક કર્મમાં જે પડેલા છે એ બધા કર્મ, જો એટલે કહું ગમે એટલે તમે મંદિર બનાવો, સમાજની દ્રષ્ટિએ ભલે સારું કર્મ છે, પણ એ કર્મથી તમને પુણ્ય જે મળ્યું એ પુણ્ય તમારું કલ્યાણ કરી શકે એમ નથી, તમને અક્ષર બ્રહ્મનું જ્ઞાન આપી શકે એમ છે જ નહીં.
અને એટલે કે છે કેવલ કર્મિણા, ફક્ત કર્મ કરનારા જે છે એનું કે એને કયા પ્રકારના કર્મફળની પ્રાપ્તિ થાય છે અને કર્મફળ પ્રાપ્ત થયા પછી એનું શું થાય છે એ શ્રુતિ માતાએ આપણને દર્શાવ્યું. ઉક્ત્વા સગુણ બ્રહ્મ જ્ઞાન સહિતા આશ્રમ કર્મિણામ ફલમ. એટલું જ નહીં, આનંદગીરી મહારાજ કહે છે કે શંકરાચાર્યજી અહીંયા કોઈ પ્રકારથી ની સંગતિ નથી આપતા મંત્રની. જો સમજો, સીધું જે પુનઃ કરીને શું કરે છે, તપશ્રદ્ધેય. એટલે આનંદગીરી મહારાજ એની સંગતિ આપતા કહે છે કે ફક્ત કર્મનું અનુષ્ઠાન કરનારા છે એનું ફળ દર્શાવ્યા પછી હવે શ્રુતિ માતા શું કરી રહ્યા છે કે જે લોકોએ સાધુ જીવન અપનાવ્યું, જો બહુ સુંદર ચર્ચા, જેનું વારંવાર તમને કહું કે સગુણ બ્રહ્મ જ્ઞાન સહિત વેદમાં 3 પ્રકારની ચર્ચા છે. કર્મની ચર્ચા છે, ઉપાસનાની ચર્ચા છે અને જ્ઞાનની ચર્ચા છે. તો કે જે લોકોએ આ સાંસારિક જવાબદારી જેને કહેવાય સાંસારિક કર્તવ્યમાંથી મુક્તિ પ્રાપ્ત કરી છે અને એ જીવન કેવું જીવી રહ્યા છે, સગુણ બ્રહ્મ જ્ઞાન સહિત. અહીંયા જ્ઞાન એટલે ઉપાસના. એ સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા છે, ભક્તિમય જીવન જીવે છે, ધ્યાન કરે છે, ઉપાસના કરે છે. પણ એ બધા પણ જે કરી રહ્યા છે એટલું નહીં, આશ્રમ કર્મિણામ ફલમ સંસાર ગોચરમ એવ દર્શયતી. પણ એમને પણ જે પ્રાપ્તિ થશે, ફક્ત કર્મ કરીએ અને કર્મની સાથે ઉપાસના પણ આપણે કરતા રહીએ. કર્મ તો કરીએ પણ એની સાથે સાથે શું કરીએ, સગુણ બ્રહ્મ ઉપાસના, એટલે કે આ ઈશ્વરનું ચિંતન કરીએ, ઈશ્વરની ભક્તિ કરીએ, ઈશ્વરનું ધ્યાન કરીએ આપણે. પણ એ કર્યા પછી પણ ફળ તો શું મળવાનું, સંસાર ગોચરમેવ, એ પણ સંસાર જ છે. જો વિચારજો, હું એટલે કહું કુંભ મેળામાં જવાનું, અનેક પ્રકારના સાધુઓ છે, અનેક પ્રકારના સત્સંગીઓ છે, અનેક પ્રકારની સંસ્થાઓ ચાલી રહી છે. પણ એ બધાને એમ કહીએ કે શાસ્ત્ર શ્રવણ કરીએ. શાસ્ત્ર શ્રવણ આજકાલ તમે જુઓ તો 99% સંસ્થાઓ જે છે એ બધાએ શાસ્ત્ર શ્રવણને તો શું કરી દીધું, બાજુએ જ કરી દીધું છે. કોઈને શાસ્ત્ર શ્રવણમાં રુચિ જ નથી, ગુરુજીની રુચિ નથી અને શિષ્યોની રુચિ નથી. જો વિચાર, એક ભાઈ મારી પાસે આવે ને, અમારું ગુરુજી ધ્યાન બહુ સરસ કરાવે, કે તમે શું કરો. મેં કીધું કે હું શાસ્ત્ર અધ્યયન કરાવું. અમારા ગુરુજી ગીતાની તો વાત કરે છે, ગીતાની વાત કરે એક વસ્તુ છે, પણ વ્યવસ્થિત રીતે ગીતાના એક એક શબ્દને સમજવું અને શ્રવણ કરવું એ અલગ વસ્તુ છે. આપણે તત્વબોધમાં જોઈ ગયા કે વિવેક, વૈરાગ્ય આ બધા કેવા છે, બહિરંગ સાધન છે. તમને આ જગત પ્રત્યેથી વૈરાગ્ય કરાવ્યો, આ બહિરંગ સાધન છે. પણ અંતરંગ સાધન જેને કહેવામાં આવે, આત્માવારેશ દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, આ વાક્યને તો બધા મહાત્માઓ શું કરી દીધું છે, ઉડાડી જ દીધું છે. ઋષિકેશથી એક ભાઈનો ફોન, સત્સંગી છે, મને માતાજી અમે ક્યાં ક્યાં જઈએ. મેં કહું આ ઋષિ તમે ક્યાં, મને કે હરિદ્વાર છીએ. હરિદ્વારમાં ઘણું, નાના માતાજી આ બધા મંદિર બધું સરખું જ છે. જો ખરેખર ત્યાં પણ શું થઈ ગયું છે, તમે જુઓ તો બધા આશ્રમો શું કરેલું, મોટા મોટા મંદિરો બનાવી દે અને લોકોને પણ શું થાય, આ મંદિર સારું. તમે ત્યાં જુઓ ને તો એટલી જાતના મંદિરો છે. પેલું શીશ મંદિર છે, શીશ મંદિર એટલે પેલું કાચને બધું, કાચને રંગબેરંગી કાચ જડીને બધું આખું મંદિર બનાવ્યું. સામાન્ય જન જે છે એને માટે આ બધી વસ્તુ બરાબર છે. જાત્રાએ ગયા, જાત જાતના મંદિરોના દર્શન કરી આવ્યા. પેલા ભાઈ કે માતાજી આ બધા મંદિર દર્શન નથી કરું, કઈક વ્યવસ્થિત જગ્યા કઈક બતાવો કે જ્યાં અમે જઈને થોડો સત્સંગ કરી શકીએ. એટલે ઋષિકેશ, હરિદ્વાર જ્યાં પહેલા શાસ્ત્ર શ્રવણ નિયમિત થતું હતું ત્યાં પણ શું થઈ ગયું. એ ભાઈ બહુ સરસ શબ્દ વાપરે છે કે બધા આશ્રમ મ્યુઝિયમ બની ગયા. ખરેખર શું કહેવાય, આ બધા મહાત્મા કર્યું શું, મંદિરને મ્યુઝિયમ બનાવી દીધું. કોઈ ત્યાં ભગવાનના દર્શન કરવા જાય છે કે મંદિરને જોવા જાય છે. આગળ આ ચર્ચા કે આપણે મંદિર જઈએ તો મંદિર શાના માટે જઈએ, ભગવાનના દર્શન કરીએ. માતાજી ડાકોર જઈ આવ્યા,
ડાકોર જઈ આવ્યા, ભગવાનની આંખમાં આંખ મેળવીને કંઈક જોયું કે નહીં, ભગવાન શું કહી રહ્યા છે, ભગવાને કયા રંગના વાઘા, એ કશું યાદ નહીં હોય. જો સમજ, મતલબ ડાકોરના પેંડા બહુ સરસ. તમે ડાકોરમાં પેંડા લેવા ગયા હતા ભગવાનના દર્શન કરવા? જો, અને એટલા માટે શ્રુતિ માતા બહુ સરસ કે છે, જેણે સાધુ જીવન અપનાવી દીધું છે, જેણે આ સંસારિક કર્તવ્ય કર્મમાંથી મુક્તિ મેળવી લીધી છે અને એ સાધુ જીવન જીવે છે, પણ એ સાધુ જીવન જીવવામાં પણ 3 પ્રકારની જીવન પ્રણાલી છે. જો આ સમજો બરાબર. એટલે શંકરાચાર્યજી આપણે ભાષ્યમાં દર્શાવે છે કે આ પ્રકારથી જે કર્મ નો ત્યાગ કરીને ઉપાસના કરનારા છે, સગુણ બ્રહ્મની ઉપાસના કરે છે, ધ્યાન કરે, પૂજા પાઠ કરનારા છે. ये पुनઃ તદ વિપરીતા, તદ વિપરીતા એટલે કે જે ફક્ત કર્મને આધારિત જીવન જીવનારા છે, એના કરતા આ વિપરીત છે, કારણ કે કર્મનો ત્યાગ કરીને શું કરી રહ્યા છે? ઉપાસના કરી રહ્યા છે. એટલે કે છે જ્ઞાનયુક્તા. જ્ઞાનયુક્તા એટલે કે અહીંયા જ્ઞાનનો અર્થ ઉપાસના કરવાનો. અહીંયા બ્રહ્મ જ્ઞાનની ચર્ચા નથી. અહીંયા જ્ઞાન જયારે શબ્દ વાપરવામાં આવે તો એ શબ્દ પ્રયોગ શાના માટે છે? ઉપાસના. એટલે કે છે જ્ઞાનયુક્તા. આ જ્ઞાનયુક્ત એટલે કે એમણે કર્મનો ત્યાગ કરી દીધો છે અને ઉપાસના કરનારા છે. પણ કે ઉપાસના કરવી હોય, ધ્યાન કરવું હોય તો શું કરવું પડે? અરણ્ય ઉપવસંતી, એ બધા ક્યાં રહે છે? જંગલમાં. જો આ અરણ્ય, જંગલ અને વન આપણને બધું સરખું જ લાગે. શાસ્ત્રમાં એને સમાનાર્થી કહેવાય, પણ ખરેખર સમાનાર્થી નથી. પહેલા જયારે ગામ કે નગર હોય, એની નજીકનો જે જંગલનો ભાગ હોય ને એને અરણ્ય કહેવામાં આવે. જંગલ હજી જંગલ શરૂ નહીં થયું હોય, પણ એ નજીકનો જે વિસ્તાર હોય ને એને અરણ્ય કહેવાય. અરણ્ય એટલે જ્યાં મનુષ્યની થોડી અવર જવર હોય. જંગલ જેને આપણે કહીએ ત્યાં કેવા છે? પેલા વન્ય પ્રાણીઓ જ્યાં રહેતા હોય એને જંગલ કહેવામાં. જો એટલે પેલા જંગલી પ્રાણી આપણે એવું કહીએ. તો અરણ્ય વસંતી, ઉપવસંતી એટલે કે એમને જીવન એમનું ક્યાં વિતાવે છે? આ અરણ્યમાં રહેનારા છે. અને કરે છે શું? તપશ્રદ્ધે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જે જ્ઞાનયુક્ત જે છે કેવા છે? સંન્યાસીનશ્ચ. સંન્યાસીઓ વાનપ્રસ્થાઃ. ક્યાં તો એ વાનપ્રસ્થ જીવન જીવી રહ્યા છે અને ક્યાં તો એ સંન્યાસી જીવન જીવે. એટલે ક્યાં તો એ વાનપ્રસ્થ છે અથવા તો સંન્યાસીઓ છે. એટલે કે કૌટુંબિક પારિવારિક જે પણ કર્તવ્ય છે એમાંથી એમણે મુક્તિ મેળવી લીધી છે. તો વાનપ્રસ્થ જીવન જીવી રહ્યા છે. જો આગળ પણ મેં કીધું કે આ જગતમાં, ભારતમાં જો સંવાદિતા લાવવી હોય તો વાનપ્રસ્થ આશ્રમની આવશ્યકતા. પેલો રિટાયર થઈને પછી આખો દાડો ટીવી સામે જ બેઠેલો રહે. વાનપ્રસ્થ જીવન આપણા માટે આવશ્યક છે. વાનપ્રસ્થ જીવન કોને કહેવાય? એટલે શંકરાચાર્ય કહે છે સ્વ આશ્રમ. એટલે અહીંયા કીધું કે સ્વ આશ્રમ એટલે કે વાનપ્રસ્થ આશ્રમના પણ પોતાના કર્તવ્ય કર્મ છે. અને એ કર્તવ્ય કર્મ કયા છે? તપશ્રદ્ધે. એ તપશ્ચર્યા કરનાર છે. તપશ્ચર્યા કોને કહેવાય? એટલે શંકરાચાર્ય સ્વયં કહે છે સ્વ આશ્રમ વિહિતમ કર્મ તપઃ. તો આ બહુ સુંદર વ્યાખ્યા છે. ખરેખર તપઃની 3 રીતે વ્યાખ્યા થાય. આગળ આપણે જોઈ ગયા તપસા ચીયતે બ્રહ્મ. ત્યાં તપનો અર્થ શું કર્યો? તપ આલોચને. તપ આલોચન એટલે કે ચિંતન કરવામાં આવ્યું. માનસિક રીતે જે ચિંતન કર્યું ભગવાને એને શું કહેવાય? તપશ્ચર્યા. આ એક અર્થ. તપશ્ચર્યાનો બીજો અર્થ શું છે? કોઈ પણ પ્રકારે નિષિદ્ધ કર્મ તો કરવાનું જ નથી. જો આ સમજજો બરાબર. કોઈ પણ નિષિદ્ધ કર્મ, જે પ્રતિષિદ્ધ કર્મ છે એ તો આપણે કરવાનું જ નથી. વિહિત કર્મ એટલે કે વિહિત કર્મ અને વિહિત ભોગ જે આપણને કરવામાં આવ્યા, એટલે કે આપણે રોજ બોલીએ છીએ એ કર્મ છે, એમાં કોઈ પાપ નથી. આપણે 2 વાર ભોજન કરીએ એમાં કોઈ પાપ નથી. પણ પોતાના સંકલ્પથી, પોતાના નિર્ણયથી વિહિત ભોગ અને વિહિત કર્મનો આપણે ત્યાગ કરીએ તો એને તપશ્ચર્યા કહેવાય. જો આ તપશ્ચર્યાની વ્યાખ્યા અલગ છે. વિહિત કર્મ એટલે કે મારે બોલવાનું છે, પણ હું નક્કી કરું એકાદશીને દિવસે મૌન રાખ્યું તો એ શું થઈ ગયું?
બોલવામાં પાપ નથી, છતાં પણ એ કર્મનો હું શું કરું, સંકલ્પથી ત્યાગ કરું, તો એને શું કહેવાય, તપશ્ચર્યા. 2 વાર ભોજન કરવામાં કોઈ પાપ નથી, પણ હું એક જ વાર ભોજન કરું એવો નિર્ણય કરીએ તો એક વખતના ભોજનનો ત્યાગ કર્યો અને શું કહેવાય, તપશ્ચર્યા. જો ઘણા લોકો હોય પણ શનિવારે મૌન રાખે, સોમવારે મૌન રાખે, સોમવારે એક ટાણું કરે, શ્રાવણ મહિનામાં એક ટાણું કરીએ, તો આ બધી વસ્તુ શું કહેવાય, તપશ્ચર્યા. જે પણ કઈ વિહિત આપણને, એટલે કે જે કરવામાં પાપ નથી એ બધા કર્મનો આપણે સંકલ્પથી ત્યાગ કરીએ તો એ તપશ્ચર્યા છે. પણ અહીંયા શંકરાચાર્યજી તપશ્ચર્યાની 3જી વ્યાખ્યા આપે છે. સ્વ આશ્રમ વિહિતમ કર્મ તપઃ, પોતાના આશ્રમને અનુરૂપ કર્મનું પાલન કરવું એને શું કહેવાય, તપશ્ચર્યા. વાનપ્રસ્થ આશ્રમ છે તો વાનપ્રસ્થ આશ્રમમાં શું કરવાનું, જો ક્યારેક સમય મળશે ને તો આપણે વાનપ્રસ્થ જીવન કેવું હોય ને એની પણ ચર્ચા કરી શકીએ. વિદિતાત્માનંદજી બહુ વર્ષો પહેલા આપણે અહીંયા સીડી આ બધાને આપી હતી, નિવૃત્તિ પછી શું જાય. નોકરીએ લાગ્યો, નોકરીમાં જે રિટાયર થઈ ગયા પછી શું કરવાનું. હમણાં જ એક ભાઈ રિટાયર થયા, મારો પણ ફોન આવ્યો, માતાજી આજે હવે રિટાયરમેન્ટ મારું લેવાનું છે, આશીર્વાદ આપો. હું કહું શું કરવાનું, કઈ નહીં શોધું છું કઈક નોકરી. બધા જ આજ કરી રહ્યા છે. જો આ સમજો, દરેક જણ નોકરી છોડ્યા પછી પણ શું કરે છે, વાનપ્રસ્થ આશ્રમ એટલે કે તપશ્ચર્યામય જીવન હોય. હું વારંવાર એટલે કહું, ભલે વાનપ્રસ્થ આશ્રમમાં આપણા પરિવારમાં રહીએ પણ આપણા પોતાના નિયમો, આપણા પોતાનો કાર્યક્રમ બનાવવાનો. જો આપણે પોતે આપણો કાર્યક્રમ નહીં બનાવીએ તો આપણું જીવન શું થવાનું. દિન્યામન્યવ સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતઃ, દિવસ ક્યાં પસાર થાય ને ખબર જ નથી. જો વિચાર, 2015 ક્યાં પૂરું થયું ને કોઈને ખબર નથી. 2016 શરૂ થઈ ગયું. જો વિચારજો, દિવસ રાત સવાર સાંજ, આ શિશિર વસંત આ બધી ઋતુ આવતી જ જાય છે. આ ફરી ફરી આવે છે. કાળનું ચક્ર શું થાય છે, અટકતું જ નથી. કાળનું ચક્ર કોઈ રોકી શકે એમ નથી. એટલે જ ભાગવતમાં પણ જયારે કળિયુગને બહાર નીકળવાનું કહ્યું ત્યારે પરીક્ષિતને કળિયુગે શું કહ્યું, પરીક્ષિત તું ધર્મનિષ્ઠ રાજા છે મંજૂર, પણ કાળને તું અટકાવી શકે નહીં. હવે કળિયુગનો પ્રારંભ થઈ રહ્યો છે અને હું કળિયુગ ભગવાનના આદેશ અનુસાર આ કળિયુગની સ્થાપના થઈ છે, એનો તું વિરોધ નહીં કરી શકે. કળિયુગ પણ કાળ છે, કાળનો વિરોધ નહીં કરી શકે, તું કાળને નહીં અટકાવી શકે પરીક્ષિત. ત્યારે પરીક્ષિતે શું કહ્યું કે ભલે તું કળિયુગ કાળ તરીકે છે પણ મારા રાજ્યમાં હું તને નહીં આવવા દઉં. તો કે તારું રાજ્ય પણ કાળથી પર નથી. જા વિચાર, કોઈ પણ વસ્તુ આ જગતમાં કાળથી પર નથી. આ સમજો, કાલો જગત ભક્ષક, એટલે કાળને શું કહેવાય, જગત ભક્ષક. આખા જગતને શું કરી રહ્યો છે. અંગ્રેજીમાં એના માટે બહુ સરસ શબ્દ છે, લેવલર કહેવાય એને. બધું લેવલિંગ કરી આપે. ગમે એટલા તમે પોતાને મહાન માની રહ્યા ને ગમે એટલા મોટા હોય, જો આ લેવલિંગ એટલા માટે કહેવાય. એક મહાત્મા એકવાર સ્મશાને ગયા. આ મહાત્માઓની બધી કથાઓ છે ને બહુ મજાની હોય. એ સ્મશાને ગયા. એ જયારે સ્મશાને ગયા ને તો ત્યારે 2 ચિતા અત્યારે શાંત થઈ હતી. એક ચિતા હતી એક સામાન્ય ગરીબ માણસની ચિતા હતી, અને પેલી બીજી જે હતી એ નગર શેઠ જે હતા એ ધનવાન નગર શેઠની ચિતા હતી. પેલા મહાત્મા ત્યાં ગયા ને એટલે પેલા ગરીબની જે ચિતા રાખ હતી ને એ રાખ ઉંચકીને આમ જુએ, પણ બીજા હાથે પેલા ધનવાનની રાખ ઉંચકીને જુએ, પછી એમ જોયા જ કરે જશે. એટલે પેલો સ્મશાનમાં રહે ને શું કહીએ આપણે ગુજરાતી, ડાગુ જા ને, ડાગુ તો લઈ જાય, સ્મશાનમાં રહેનારો એને. એટલે પેલો જોયે કે આ મહાત્મા શું કરે છે, કે આ રાખ ઉંચકે ને મૂકે, આ રાખ ઉંચકે ને જોયે જોશે. એટલે જઈને પૂછ્યું તમે શું કરો મહાત્મા, તો કે હું જોઉં છું કે ગરીબની રાખ
અને ધનવાનની રાખમાં કોઈ ફરક છે કે નહીં? જસમ ધનવાનની રાખ અને ગરીબની રાખમાં શું ફરક? કઈ નહીં. જો વિચાર, એને શું કહેવાય? લેવલિંગ. બધા શું કરી દે? એક સમાન કરી દે. મૃત્યુ ધનવાનને જોતું નથી અને મૃત્યુ ગરીબને જોતું નથી. આ આપણે માંડુક્ય ભણીશું ત્યારે ચર્ચા આવશે કે ગરીબની નિદ્રા અને રાજાની નિદ્રામાં શું ફરક? કઈ જ નહીં. પેલો ઊંઘી ગયો ના ઊંઘી ગયો. જા સમજો, ઊંઘી ગયા પછી રાજા રાજા છે, ગરીબ ગરીબ છે. ના. અને શું કહેવાય? લેવલિંગ કહેવાય. જ્યાં બધાને એક સમાન કરી શકે. અહીંયા ગમે એટલે તમે ઊંચા નીચા કરતા રહો, પણ બધું લેવલિંગ કોણ કરી આપે? કાલો જગત ભક્ષક. હું એટલે જ કહું, ભગવાન આપણે ભજગોવિંદમાં શંકરાચાર્યજી આપણે કહી જ ગયા, યન લભસે નિજ કર્મો પોતાના કર્મથી જે પ્રાપ્ત થાય, વિત્તમ તેન વિનોદય ચિત્તમ. કોઈની પાસે બે વધારે છે ને કોઈની પાસે બે ઓછું છે, કોઈ ફરક પડતો નથી. અને મૃત્યુ તો પછીની વાત છે. માંદગી આવે ને પછી શું થાય? કેન્સર એવું નહીં જોઈએ કે આ ધનવાન છે ને આ ગરીબ છે. આપણે ત્યાં આપણે તુકારામભાઈ ને જોઈએ, શું થયું? 2-4 મહિનામાં તો શું થયું? આખું શરીર શાંત થઈ ગયું. કોઈને છોડતું નથી. આદિ વ્યાધિ ઉપાધિ મૃત્યુ કોઈને છોડે નહીં. જા એનો અર્થ શું છે? જે ફરક પડે છે, ક્યાં ફરક પડે છે? તમે કેટલા કર્મ કર્યા, તમે કેટલી ઉપાસના કરી, તમે કેટલી ભક્તિ કરી, કેટલું ધર્મનિષ્ઠ તમે જીવન જીવ્યા. આમ આ વાનપ્રસ્થ જીવન એટલે શું છે? વાનપ્રસ્થ જીવન એટલે આપણો પોતાનો એક કાર્યક્રમ છે. શું કર? જો આ મહાભારત તમે જુઓ ને, એમાં શાંતિ પર્વ છે. શાંતિ પર્વમાં, શાંતિ પર્વ એટલે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જે ઉપદેશ કર્યો ને, એ આખો શાંતિ પર્વ. ત્યાં વાનપ્રસ્થ જીવનની ચર્ચા છે. અરણ્ય ઉપવસંતી, ક્યાં તો એ અરણ્ય એટલે કે જંગલમાં રહે છે, અરણ્યમાં રહે છે, અને ક્યાં તો ઘરે રહીને વાનપ્રસ્થાહ. તમારો કાર્યક્રમ હોવો જ. સવારે ઉઠીએ, સ્નાન કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ. જો અને એટલે શંકરાચાર્યજી કહે છે સ્વ આશ્રમ વિહિતમ કર્મ તપઃ. વાનપ્રસ્થ આશ્રમના પોતાના કર્મ છે. એ જ રીતે સંન્યાસીનશ્ચ. આ સંન્યાસીઓ પણ શું છે? બધાને જેવું સંન્યાસીઓ એટલે શું માને? તમે તો નવરાજ છો. સંન્યાસીને પોતાના વિહિત કર્મ છે, એને કર્મ તો છે, એને જપ તો કરવાનો જ છે. ભક્તિ કહીએ, જપ કહીએ, આ બધું કોના માટે? બધાના માટે જ છે. સંસારી માટે પણ છે, સાધક માટે પણ છે, સંન્યાસી માટે પણ છે, અને જે જ્ઞાની છે એને માટે પણ શું છે? કાલે જ આપણે જોયું કે જ્ઞાની થઈ ગયો હોય પણ વ્યવહારમાં તો શું કરવું પડે? જેમ પોતાને અનુકૂળતા પ્રતિકૂળતા છે, એમ અન્યની પણ શું હોવાની? અનુકૂળતા પ્રતિકૂળતા રહેવાની જ છે. અન્યની પ્રતિકૂળતા અનુકૂળતાનો વિચાર કરવો ને, એને માણસ કહેવાય. જો પોતાની અનુકૂળતા અને પ્રતિકૂળતા જોઈને એ સ્વાર્થી છે. પરોપકારાય ફલંતી વૃક્ષાઃ. આ ફળ આપે છે વૃક્ષ કોના માટે? પરોપકારાય વહંતી નદ્યાઃ. આ નદી વહી રહી છે. આ બધું જે બીજાને માટે છે. આ મનુષ્ય શરીર પણ કોના માટે છે? પરોપકારાય ઇદમ શરીરમ. આ મનુષ્ય શરીર કોના માટે મળ્યું છે? પરોપકારાય. અને એટલા માટે જ કહે છે સંન્યાસી હોય કે વાનપ્રસ્થ હોય, એમના પોતાના પણ કર્મ છે. આ કર્મનું અનુષ્ઠાન કરવું એ જ એમને માટે શું છે? તપશ્ચર્યા છે. કારણ કે જીવન જ તપશ્ચર્યા. એમના જે વિહિત કર્મ છે બધા કયા છે? તપશ્ચર્યા જ છે એમના વિહિત કર્મ. એટલું જ નહીં, શ્રદ્ધા હિરણ્ય ગર્ભાદિ વિષયા વિદ્યા. આમ આ શ્રદ્ધા જે છે, તો કે શ્રદ્ધા કોને કહેવાય?
ગુરુ વેદાંત વાક્યેષુ વિશ્વાસઃ સા શ્રદ્ધા. ગુરુ વેદાંત વાક્ય સત્ય બુદ્ધિ અવધારણા. વિવેક ચુડામણી શું કે છે? ગુરુ અને વેદાંત જે કે છે એ ભલે આપણા તર્કથી ખોટું લાગતું હોય, આપણા અનુભવ પ્રમાણે ખોટું લાગતું હોય, પણ એમાં શું કરવાનું? સત્ય બુદ્ધિ શ્રદ્ધા થવી જોઈએ. જ્યારે ગુરુજી આપણને કંઈક કહી રહ્યા છે તો એની પાછળ કંઈક કારણ હશે. ભલે આપણને કોઈ કારણ દેખાતું નથી, પણ એ કહી રહ્યા છે તો એમાં આપણે શ્રદ્ધા કરીએ, અને શ્રદ્ધા કરીને એ પ્રમાણે આપણે શું કરીએ? અનુષ્ઠાન કરીએ. અને એટલે કે છે આ પ્રકારથી હિરણ્ય ગર્ભાદ વિષય વિદ્યા તે તપશ્રદ્ધે. તો કે જે વાનપ્રસ્થ જીવન જીવી રહ્યા છે, જે સંન્યાસી જીવન જીવી રહ્યા છે, એ બધા જે છે એ બધાને માટે શ્રદ્ધા કોને કહેવાય છે? ફક્ત વેદમાં શ્રદ્ધા છે એમ નહીં. શંકરાચાર્યજી અહીંયા શ્રદ્ધાની વ્યાખ્યા શું કરે છે? હિરણ્ય ગર્ભાદિ વિષયા શ્રદ્ધા. એમને અનેક પ્રકારની ઉપાસનાઓ દર્શાવવામાં આવે છે. સંન્યાસીઓ અને વાનપ્રસ્થ માટે ફક્ત પૂજા પાઠ અને જાત્રા જ નથી, પણ ઉપાસનાઓ જે દર્શાવવામાં આવી, હિરણ્ય ગર્ભાદિ વિષયા, તો કે આ બધામાં શ્રદ્ધા કરવી પડે. ઉપાસના કોને કહેવાય? શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. નેપાળમાં ગંડકી નદીમાંથી જે આપણને પથ્થર પ્રાપ્ત થાય છે એ પથ્થરને શાલિગ્રામ કહેવામાં આવે. આપણી આંખથી તો પથ્થર દેખાય છે, પણ શ્રુતિ માતા શું કહે છે? શાલિગ્રામ વિષ્ણુ બુદ્ધિ. આ વિષ્ણુ બુદ્ધિ કરવાની છે. આને શું કહેવાય? શ્રદ્ધા. શાસ્ત્ર કે છે એ જ રીતે શાસ્ત્ર આપણને અનેક પ્રકારની ઉપાસનાઓ, અહંગ્રહ ઉપાસના, જો બહુ જાત જાતની પંચાગ્નિ ઉપાસના, બધી અનેક પ્રકારની ઉપાસનાઓ છે. પ્રણવ ઉપાસના છે, પંચાગ્નિ ઉપાસના છે, અહંગ્રહ ઉપાસના છે, મહત્તત્વની ઉપાસના છે. તો કે આ બધી જે ઉપાસનાઓ જે દર્શાવવામાં આવી, એ ઉપાસના માટે પણ આપણા મનમાં શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે ત્યાં આપણને એક પ્રકારથી ખરેખર ત્યાં શું કરવામાં આવી રહ્યું છે? જે ઉપાસનાની બે વ્યાખ્યા થાય. ઉપસામીપ્ય સ્થિત્વ. ઉપ એટલે સામીપ્ય, આસનમ. ઉપ અને આસન બે શબ્દ છે. ઉપ એટલે નજીક, સમીપે. ગચ્છતિ, ઉપગચ્છતિ. ગચ્છતિ એટલે જઈ રહ્યો છે, ઉપગચ્છતિ એટલે નજીક જઈ રહ્યો છે. એટલે ઉપસામીપ્ય નજીકમાં, આસનમ પરમાત્માની નજીક બેસવું. ઉપાસનાનો અર્થ શું થાય? એ સગુણ બ્રહ્મ જે પરમાત્મા છે એની નજીક બેસીએ. તો કે ભગવાન તો સર્વત્ર છે, પછી નજીક બેસવું શું? ઈશ્વર તો શું છે? આપણે જોઈ ગયા, એ સર્વજ્ઞ સર્વવિદ. આ તો સર્વજ્ઞ સર્વવિદ છે, સર્વવ્યાપી પરમાત્મા છે. તો કે નજીક બેસવું એટલે શું? નજીક બેસવું એટલે કે આપણા મનમાં, આપણી વૃત્તિમાં પરમાત્માને આપણું ચિંતન કરીએ. જો એટલે જ કહું, આ બ્રહ્મ વિદ્યા બહુ અલગ વસ્તુ છે. જ્યારે તમે એમ કહો છો મને ખબર નથી, હું જીવ છું, ત્યારે તમે કોણ છો? સચ્ચિદાનંદ બ્રહ્મ જ છો. સચ્ચિદાનંદ બ્રહ્મ બનવાનું નથી, આ સમજો. એ જ રીતે પરમાત્મા તો સર્વવ્યાપી છે, પણ એ સર્વવ્યાપી પરમાત્માનું આપણે શું કરીએ? માનસ પૂજા જે કરીએ, માનસિક રીતે ચિંતન કરીએ, એને ઉપાસના કહેવામાં આવે. એનો અર્થ શું થયો? આપણા વૃત્તિનો વિષય પરમાત્મા બનાવીએ તો એને ઉપાસના કહેવાય. કારણ કે આપણી વૃત્તિ, આપણું મન કોની નજીક બેઠું? એ પરમાત્માની નજીક બેઠું. અને જો સંસારનું ચિંતન કરીશું તો આપણું મન કોની પાસે છે? મોટે ભાગે આપણું મન સંસાર પાસે જ રહેતું હોય. પણ સુઈ જાય ત્યારે સંસાર હોય ને, ઉઠે ત્યારે પણ શું હોય? સંસાર જ. અને એટલે શું કહે છે? ઉપસામીપ્ય. આમ ઈશ્વરની નજીક રહેવું એટલે કે વૃત્તિનો વિષય ઈશ્વર આપણે બનાવીએ, આ એક અર્થ. અને ઉપાસનાનો બીજો એક અર્થ છે. હંમેશા શાસ્ત્રથી ક્યારેય દૂર નહીં જવાનું, આ સમજો. નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ બુદ્ધિ. નિકૃષ્ટ વસ્તુ સામાન્ય પથ્થર છે,
નર્મદામાં તમે જાઓ તો નર્મદામાં શંકર ભગવાનનો નિત્ય વાસ છે. નર્મદામાંથી જો તમને શિવલિંગ મળે એની પ્રાણ પ્રતિષ્ઠા નહીં કરવી પડે. અસમજ કેમ? ત્યાં ભગવાનનો નિત્ય વાસ છે. તો તમારા હાથમાં છે એ શું છે? નિકૃષ્ટ વસ્તુ. બિલકુલ સામાન્ય. નિકૃષ્ટ એટલે સામાન્ય. સામાન્ય પથ્થર છે, જો વિચાર. પણ એમાં શું કરીએ છીએ? ઉત્કૃષ્ટ બુદ્ધિ. શ્રેષ્ઠ જે પરમાત્મા છે એ પરમાત્માની બુદ્ધિ આપણે કરીએ. આમ શું કહેવાય? નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ બુદ્ધિ. નિકૃષ્ટ વસ્તુમાં આપણે ઉત્કૃષ્ટ બુદ્ધિ કરીએ અને ઉપાસના કહેવું. પણ ઉપાસના જે છે, પૂજા કરીએ ને કાયિક કહેવાય. પૂજા કરીએ ને શું કહેવાય? કાયિક કર્મ છે. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ એ શું છે? વાચિક કર્મ. ઉપાસના જે છે એ શું છે? માનસ કર્મ. આમ શંકરાચાર્યજી કહે છે, અહીંયા શ્રદ્ધા શબ્દનો પ્રયોગ કરીને શ્રુતિ માતા કહે છે કે શ્રુતિ માતા આપણને જે પણ કઈ માનસ કર્મ, ધ્યાન, ઉપાસના કરવા માટે જે બતાવે છે એ શરૂઆત ક્યાંથી થાય? હિરણ્ય ગર્ભાદી. એટલે કે છે હિરણ્ય ગર્ભ આદિ જે વિષય જે છે, હિરણ્ય ગર્ભ એટલે શું છે? સમષ્ટિ સૂક્ષ્મ શરીર જે પરમાત્મા બ્રહ્માજી જે છે એને હિરણ્ય ગર્ભ કહેવાય. તો કે હિરણ્ય ગર્ભનું હું ચિંતન કરું, હિરણ્ય ગર્ભની ઉપાસના કરું, વિરાટ પરમાત્માની ઉપાસના કરીએ તો વિરાટની ઉપાસના, હિરણ્ય ગર્ભની ઉપાસના, અહંગ્રહ ઉપાસના, આવી અનેક પ્રકારની જે ઉપાસનાઓ શાસ્ત્ર આપણને દર્શાવે છે એ બધામાં આપણી શું હોવી જોઈએ? શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે એ પ્રત્યક્ષ નથી. જો આ વિચાર, ધારો કે તમને હિરણ્ય ગર્ભની ઉપાસના કરવાનું શીખવું, પણ એમાં તમને પ્રત્યક્ષ રીતે કઈ મળશે? જા સમજો. ધારો કે આપણે સત્યનારાયણની પૂજા કરી, તો સત્યનારાયણની પૂજા પણ શું છે? શ્રદ્ધા જ છે. પેલો મહારાજ આવે અને મહારાજ આવીને આપણને પૂજા કરાવે, પણ એ પૂજા પણ શું છે? શ્રદ્ધા છે. એ જ રીતે જયારે આપણે ઉપાસના કરીએ તો ઉપાસના પણ શું છે? શ્રદ્ધા માત્ર છે. એમાં કોઈ પ્રકારથી પ્રત્યક્ષ નથી. આ સમજો. અને જયારે પ્રત્યક્ષ નહીં હોય, પરોક્ષ હોય, ત્યારે આપણે શું કરવું પડે? શ્રદ્ધા કરવી પડે. સ્વર્ગ છે, ઇન્દ્રાદિ દેવતાઓ છે, આ બધામાં આપણે શું કરવું પડે? શ્રદ્ધા કરવી પડે. ના ના, હું તો આ બધામાં કઈ માનતો જ નથી. હમણાં પેલી મૈસૂરમાં શ્રી વિદ્યા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી. આપણે જેમ વિષ્ણુ સહસ્ર નામ છે એમ માતાજી માટે લલિતા સહસ્ર નામ છે. આપણે અનેક વાર કરીએ જ છે. એમ દુર્ગા સપ્તશતી છે. એ જ રીતે શંકરાચાર્યજીએ સૌંદર્ય લહેરી, અદ્ભુત, એમાં માતાજીના એક એક અંગનું જે વર્ણન કરેલું છે. આપણને એમ થાય કે એક સંન્યાસી, પણ સંન્યાસી પણ એક સ્ત્રીને નહીં, એક માતાજીના સૌંદર્યનું જે વર્ણન એમણે કર્યું એને સૌંદર્ય લહેરી કે માતાજી કેટલા સુંદર છે. એક વાર સૌંદર્ય લહેરી વાંચીએ ને તો પછી આ સમાજમાં જે આપણને જે સૌંદર્ય દેખાય ને એ બધું કેવું થઈ જાય? તુચ્છ થઈ જાય. આપણી બુદ્ધિ આ બધા આકર્ષણમાંથી નીકળી જાય. એટલે અનેક ઉપાસકો ત્યાં હતા, અને એવા ઉપાસકો જે 40 વર્ષથી 25 વર્ષથી આ શું કરી રહ્યા છે? શ્રી વિદ્યાની ઉપાસના કરવા. અને સામાન્ય રીતે આપણે શ્રી એમ કહીએ ને એટલે આપણે લક્ષ્મી જ દેખાય. આ સમજ. શ્રી યંત્ર એમ કહીએ એટલે આપણને શું દેખાય? પણ લક્ષ્મી માતા. ખરેખર શ્રી યંત્ર જે છે એમાં શિવ અને શક્તિ છે. જો આવ્યું, શ્રી યંત્ર જે છે એમાં શિવ અને શક્તિની ઉપાસના. ત્યાં અનેક પ્રકારથી લોકો હતા, અનેક ઉપાસકો ત્યાં હતા, અને દરેક જણ પોતાની રીતે પોતાના પ્રવચનો 20 મિનિટ, બધાને અડધો કલાક આપવામાં આવે. જાસમ. એટલે દરેક જણ પોતાની રીતે રજૂઆત કરતા હોય, અને અનેક વિષયો હતા. આ શ્રીયંત્રમાં 10 મહાવિદ્યા કહેવામાં આવે.
આખો એક બહુ મોટો વિષય છે આ સમજ, એમાં બહુ પડવા જેવું છે નહીં આ સમજ. એ પડવા શ્રી વિદ્યામાં જાય ને તો આ બ્રહ્મ વિદ્યા બાજુએ રહી જાય. 3 ડોક્ટરોને બોલાવ્યા હતા અને 3 ડોક્ટરો એટલે કે લલિતા સહસ્રનામમાં પણ આરોગ્યની પણ કેવી રીતે ચર્ચા કરવામાં આવી છે અને આરોગ્ય કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ એની પણ ચર્ચા. કેરાલાના પેલા એક વકીલ આવ્યા હતા, એ વકીલ જે છે એમણે પણ કે આ વકીલ, જો આ વકીલ કહીએ ને આપણે કાયદા કાનૂન જે કહીએ પણ 3 પ્રકારે ચાલે. જ્યુડિશરી હોય, લેજિસ્લેશન હોય અને એક્ઝિક્યુટિવ હોય. ચાલે. તો એમણે બહુ સરસ દર્શાવ્યું કે જ્યુડિશરી એટલે જ્ઞાન શક્તિ છે, લેજિસ્લેશન જે ઈચ્છા શક્તિ, લેજિસ્લેશન એટલે કે આપણા પોતાના કેવા હક છે. લેજિસ્લેશનમાં આપણે દર્શાવવામાં કે આપણે કયા પ્રકારના હક છે, મત આપણો અધિકાર, આપણે જેને અધિકાર કહીએ, સ્ત્રીના કેવા અધિકારો છે, પુરુષના કેવા અધિકારો છે, શેઠના કેવા અધિકારો છે, નોકરના કેવા અધિકાર, આ બધું લેજિસ્લેશનમાં દરેકને પોતાના હક આપવામાં આવે અને આપણે પોતાના હકથી જીવી શકીએ છીએ. આપણે સ્વતંત્રતા આપી છે, ભલે કાયદા કાનૂન છે પણ કાયદાએ સાથે સાથે આપણને શું આપી છે? સ્વતંત્રતા આપી છે. વાણીની સ્વતંત્રતા છે, કર્મની સ્વતંત્રતા છે. અને પછી એક્ઝિક્યુશન એટલે કે એ કાયદાનું પાલન કરાવનારા. કાયદા તો બનાવી દીધા પણ કાયદાનું પણ શું કરવું પડે? એ પાલન કરવું પડે. અને એ પાલન કરનારને ન કરે તો શું થાય એને માટેના જે કાયદાઓ છે, આ ઇન્કમ ટેક્સ જેને કહીએ, પોલીસ જેને કહીએ, આ બધા શું કહેવાય? કાયદાનું પાલન કરાવનારા છે. અને ન કરીએ તો આપણને શું કરે? એને આપણે દંડ કરે. એટલે બહુ સરસ કીધું કે જ્યુડિશરી છે જ્ઞાન શક્તિ છે, લેજિસ્લેશન છે ઈચ્છા શક્તિ છે અને એક્ઝિક્યુશન છે એ શું છે? ક્રિયા શક્તિ. એ કર્મ કરાવે. જા તમે પેલો કે હું નહીં ચલાવ ડાબી બાજુ જા, પેલો કે હું ટેક્સ નહીં ભરું, ભર, જા સમજ. ક્રિયા શક્તિ એને કહેવાય. એટલે અનેક પ્રકારથી લોકો ચર્ચા કરે. પણ એક આપણી મુશ્કેલી કઈ, ત્યારે આ મારું જયારે પ્રવચન છે લોકોને ખરેખર બહુ મજા આવે. મેં તો પેલા કબૂલ જ કરી લીધું કે આ તો ત્યાગરાજજીએ મને બોલાવી એટલે હું આવી, બાકી શ્રી વિદ્યાનો કક્કોય મને ખબર નથી. આ સમજ આપણને નથી ખબર કહી દઉં. પેલા 25 વર્ષથી ઉપાસના કરતા હોય એની સામે આપણે જઈને પ્રવચન કરવાનું હોય જરા. એટલે મારી પાસે જેટલા પણ પુસ્તકો હતા બધા એ બધા ભેગા કર્યા ને વાંચ્યું ને પછી કંઈક પ્રવચન શરૂ કર્યું. કંઈક તો જોઈએ આપણે પાસે. પછી કોરી સ્લેટની જેમ ત્યાં જઈને ઊભું રહેવાય નહીં. પણ શરૂઆત ક્યાંથી કરવાની? જો સ્વામીજી એમને બહુ સરસ સમજાવ્યું કે કોઈ પણ ચર્ચા તમે શરૂ કરો, એ ચર્ચામાં પહેલો ચર્ચા આપણે કઈ કરીએ કે વેદ પ્રમાણ છે. જો વારંવાર આ ચર્ચા તમારી સાથે કરું છું, અને પ્રમાણ કોને કહેવાય? આ બધી ચર્ચા જયારે મેં શરૂ કરી એટલે મેં કહી દીધું કે પહેલી 10 મિનિટ હું અહીંયા લઈશ, પછી શ્રી વિદ્યાની આપણે ચર્ચા કરીશું. અને જો વેદ પ્રમાણ છે તો પ્રમાણ જે છે કોને કહેવાય? અપૂર્વતા. આંખ રંગ અને રૂપ માટે પ્રમાણ છે, તો રંગ અને રૂપ હું કાનથી જોઈ શકું? શબ્દ માટે પ્રમાણ કાન છે, તો હું કાનથી શબ્દ શ્રવણ કરી શકું? નહીં. શ્રવણ એ કાનનો વિષય છે અને જોવું, દર્શન ક્રિયા એ કોનો વિષય છે? આંખનો વિષય છે. અને આંખ જે દર્શાવે, જ્યાં સમજે ને, અપૂર્વતા કહેવાય, યુનિકનેસ કહેવાય. આંખ જે મને દર્શાવે છે એ કાનથી આપણે બાધિત કરી શકીએ, નકારી શકીએ? નહીં. અબાધિતમ. એટલું જ નહીં, આંખે રંગ જોવા માટે બીજા કોઈ પ્રમાણ પર આધાર રાખવો પડે? નહીં. સ્વતંત્રમ. અપૂર્વ, અબાધિત, સ્વતંત્ર. અને ભગવાન ગીતામાં શું કહે છે? તસ્માત શાસ્ત્રમ તે પ્રમાણ. આ શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર પુસ્તક નથી. શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. અને એ પ્રમાણ જે છે એ 2 પ્રકારની ચર્ચા કરે. એક પરોક્ષ ચર્ચા છે. મારી આગળ જ જે એક વક્તા હતા ને આગલે દિવસે, એ વક્તા વાક્ય બોલી જ ગયા હતા એટલે મન કામ લાગી જાય. પરોક્ષ પ્રિયા હિ દેવાહ પ્રત્યક્ષ દ્વિષાહ
આ દેવતાઓ હંમેશા કેવા હોય? પરોક્ષ પ્રિય. જો એટલા માટે ગમે તેવી ઉપાસના કરીએ, પેલા ભગવાન સામે આવે અને ભગવાન શું કરે? માગે તે આપવું. અને જેવું માગ્યું એટલે શું છે? તથાસ્તુ. પરોક્ષ પ્રિય. આપણને એમ થાય કે ભગવાન સામે બેસતા કેમ નથી? ભગવાનને પ્રત્યક્ષ થવાની ઈચ્છા. પ્રત્યક્ષ દ્વિષા. કે ભગવાન ક્યારેય પ્રત્યક્ષ નથી. આ સમય પરોક્ષ છે. સ્વર્ગ કહીએ, નર્ક કહીએ, આ 14 લોક જે છે એ પરોક્ષ છે. પાપ પુણ્ય પણ શું છે? પરોક્ષ છે. અનેક પ્રકારની 84 લાખ યોની છે એ પણ શું છે? પરોક્ષ. કોણ જોવા ગયું? જો સ્વર્ગમાં યક્ષ છે, કિન્નર છે, ગંધર્વ છે, સૂર્યલોક છે, ચંદ્રલોક છે, પાતાળ લોક છે, નાગલોક છે. આ બધી વસ્તુ શું છે? પરોક્ષ છે. પણ શાસ્ત્ર એને કહે છે, જેમ આંખ મને લાલ રંગ બતાવે અને હું કહું કે આ લાલ રંગ છે, મારો શું છે? વિશ્વાસ છે. એ જ રીતે શાસ્ત્ર કહે છે નાગલોક છે, તો એ શું છે? શ્રદ્ધા છે. જો આ સમજો, આપણું સંપૂર્ણ શાસ્ત્ર શ્રદ્ધાથી જ ચાલે છે. કારણ કે એ પરોક્ષ છે અને પરોક્ષ નિત્ય પરોક્ષ. સ્વર્ગાદી શું કહેવાય? નિત્ય પરોક્ષ છે. ઈશ્વર પરોક્ષ છે પણ એ નિત્ય પરોક્ષ નથી. કેમ? શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કરીએ તો એ અપરોક્ષ, પ્રત્યક્ષ પણ નથી. જો સમજવાનું, ઈશ્વર ક્યારેય પ્રત્યક્ષ થઈ શકે નહીં. ઈશ્વર જો પ્રત્યક્ષ થાય ને તો પછી આયા રામ ગયા રામ. કેમ? ભગવાન આવ્યા, દર્શન આપ્યા અને ગયા. તો ભગવાન પણ કોણ થઈ જવાનું? આયા રામ ગયા રામ. પ્રમાણ છે. તો એના પર શું કરવી પડે? શ્રદ્ધા કરવી પડે. એમ ઉપાસના જયારે આપણે કરવી છે તો ઉપાસના માટે પણ આપણે શું કરવું પડે? શ્રદ્ધા જ કરવી પડે. એટલે હું વારંવાર કહું ને, આપણે તો પેલી 2 માળા કરીએ એટલે આંખ ખોલીને જોઈએ ભગવાન આવ્યો કે નહીં. પછી મારી આગળ જે હતા ને એ લોકોએ થોડીક વૈજ્ઞાનિકની વાતો કરી, વિજ્ઞાનની. કે શ્રી વિદ્યા અને વિજ્ઞાન એટલે સાયન્ટિફિક. જો આ બહુ સામાન્ય છે, વારંવાર હું કહેતી જ રહું. એટલે પછી મેં કીધું કે લોકોના મગજમાં એક વસ્તુ ઘૂસી ગઈ છે, આ વેદ આપણું સાયન્ટિફિક છે. મેં કીધું કે તમે જો વેદને સાયન્ટિફિક કહેશો તો બહુ મોટી મુશ્કેલી છે. કેમ? કે વેદ સ્વતંત્ર પ્રમાણ છે, એને તમારા વિજ્ઞાનની કોઈ આવશ્યકતા છે જ નહીં. પહેલી વસ્તુ. બીજું, જો તમે એમ કહેતા હોય કે આ વિજ્ઞાન વેદને સત્ય પુરવાર કરે છે તો પહેલો નંબર કોનો થઈ ગયો? વિજ્ઞાનનો થઈ ગયો. તો તમે તમારા વેદને શું કરી દીધું? જો વિચાર, અંગ્રેજીમાં એના માટે બહુ સરસ છે, બિલિટલિંગ કહેવાય એને. બિલિટલિંગ એટલે જે છે એનું જે સ્થાન છે એનાથી એને નીચું ઉતારી દેવું. એટલે જયારે મેં આ કીધું એટલે મેં કહ્યું તમે વિજ્ઞાનની વાત કરો, આપણે વાંધો નથી, પણ વિજ્ઞાન વેદને પુરવાર નહીં કરી શકે. વેદની મદદથી આપણે સમજી શકીએ વેદ શું કરે, વિજ્ઞાનની મદદથી વેદ શું કહેવા માંગે છે આપણે સમજી શકીએ, પણ એટલે એ પુરવાર નહીં કરે કે એ સત્ય છે. જો આ જયારે મેં કહી ને આ ચર્ચા મારી કરી, લોકો એટલા ખુશ થઈ ગયા, એટલી તાળી પાડી એ લોકો. કેમ? કે વેદને પ્રમાણ માનવાનો છે, પ્રમાણ બુદ્ધિ કરવાની. અને એ જ વેદ આવીને આપણને ઉપાસના, હિરણ્ય ગર્ભાથી જયારે ઉપાસના દર્શાવે છે તો એમાં પણ આપણે શું કરવી પડે? શ્રદ્ધા કરવી પડે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે શ્રદ્ધાની ચર્ચા કરી રહ્યા છે કઈ છે? હિરણ્ય ગર્ભાદિ વિષયા વિદ્યા, શ્રદ્ધા. આ અનેક પ્રકારની શાસ્ત્ર જે ઉપાસના દર્શાવે છે એ ઉપાસના પ્રત્યે પણ આપણા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે ઉપાસના એક દિવસની વાત નથી, દીર્ઘકાળ્ય પર્યંતમ. એ શું કરવું પડે? જો એટલે જ કહું, ઉપાસનાની ચર્ચા આવે, તપશ્ચર્યાની ચર્ચા આવે એટલે શ્રુતિમાં તો આંકડો કોઈ 1000 થી ઓછો મળે જ નહીં. આ સમજો, 1000 વર્ષ, 10,000, પણ રાવણે 10,000 વર્ષ તપશ્ચર્યા કરી. એટલે આપણા મનમાં તો પહેલો પ્રશ્ન જે આવે કે રાવણની ઉંમર કેટલી? જો એને 10,000 વર્ષ તપશ્ચર્યા કરી હોય તેનો અર્થ શું થયો? ભાગવતમાં પેલું કે શૌનકજી, અહીંયા જે શૌનકજી શિષ્ય છે એમ ત્યાં શૌનકજી, એ શૌનકજી ત્યાં સૂત પાસે ભાગવત કથાનું શ્રવણ કરે છે. તો ત્યાં શું કહેવામાં આવ્યું કે શૌનકજીએ નિર્ણય કર્યો હું 100 વર્ષ યજ્ઞ કરીશ.
આપણે તો 1-2 કલાક ને પેલી સત્યનારાયણ કથામાં આપણું માથું દુખી જાય. તો 100 વર્ષનો યજ્ઞ કરવાનો તો એમની ઉંમર કેટલી, આ પ્રશ્ન ત્યાં આવીને ઉભો જ રહી જાય. કેમ આ 100 વર્ષનો યજ્ઞ, 1000 વર્ષની તપશ્ચર્યા, 10,000 વર્ષની તપશ્ચર્યા, આ શાના માટે આંકડો આવો? એને શું બતાવવામાં આવે? દીર્ઘકાળ પર્યંતમ, સતત અને નિરંતર. જો આ 2 શબ્દ છે, સતત અને નિરંતર. સતત એટલે રોજ કરવાનું હોય, નિરંતર એટલે શું છે? દરેક ક્ષણે કરીએ એને નિરંતર કહેવાય. ઈશ્વર ચિંતન આપણે દરેક ક્ષણે કરવાનું છે. નિશ્વાસે નહીં વિશ્વાસ. આ તમારા નાકમાંથી શ્વાસ નીકળ્યો ને એનો કોઈ વિશ્વાસ નથી. આ કેમ? પાછો આવશે તમને ખબર છે? અને એટલે મળ્યું શ્વાસે શ્વાસે સ્મરમ રામ. તું દરેક શ્વાસે શું કર? આ રામનું સ્મરણ કરતો રહે. નિરંતર એને કહેવાય. સતત એટલે નિયમિત રીતે કરવું ને એને સતત કહેવાય. ભગવાન આ ગીતામાં આવશે 8મા અધ્યાયમાં. ભગવાન 2 શબ્દ, નિત્ય અને સતત. એટલે શંકરાચાર્યજી કહે છે આ નિત્ય એટલે શું છે અને સતત, બંને આમ તો સરખા જ લેખાય. અને એટલા માટે આ ઉપાસના જે આપણને દર્શાવવામાં આવી એ દીર્ઘકાળ પર્યંત કરવાની હોય. અને જયારે દીર્ઘકાળ પર્યંત આપણે કોઈ કર્મ કરવાનું હોય અને જયારે ફળ એનું આપણને પરોક્ષ છે, તો શાની જરૂર પડે? શ્રદ્ધાની જરૂર પડે. જો આવ્યું ત્યાં. અને એટલે શંકરાચાર્યજી કહે છે શ્રદ્ધાનો અર્થ શું કરવાનો? હિરણ્ય ગર્ભાદિ વિષયા તે તપશ્રદ્ધે ઉપવસંતિ સેવંતે અરણ્ય વર્તમાના સંત. આમ એ ક્યાં રહે છે? અરણ્ય ઉપવસંતિ, એ અરણ્યમાં નિવાસ કરે છે અને ત્યાં રહીને આ હિરણ્ય ગર્ભાદી ઉપાસનાઓ કરે છે. અને વાનપ્રસ્થ સંન્યાસીઓના જે નિત્ય નિયમિત કર્મ જે છે એ કર્મનું પણ અનુષ્ઠાન એ લોકો કરતા રહે છે. અને એટલે કે છે તપશ્રદ્ધે હિ ઉપવસંતે અરણ્ય. આમ એ અરણ્યમાં રહે છે અને આ પ્રકારથી તપ અને તપશ્ચર્યાને શ્રદ્ધાપૂર્વક અનેક પ્રકારની ઉપાસનાઓ કરનારા છે. એટલે અહીંયા પેલો હિ શબ્દ જે છે ને, તપશ્રદ્ધે યે હિ એટલે શું છે? કંઈક જુદું છે. આગળ ફક્ત કર્મ કરનારા દર્શાવ્યા, હવે જે આપણને સાધકો દર્શાવે છે એ સાધકો કેવા છે? કર્મ તો કરે જ છે, સાથે સાથે શું કરી રહ્યા છે? તપશ્રદ્ધે, તપશ્ચર્યા કરી રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરનારા છે. પણ આ પ્રકારનું જીવન જીવવું હોય તો શ્રુતિ માતા કે છે 3 વસ્તુની આવશ્યકતા છે. આ જે સાધક છે એમાં 3 ગુણ છે, એના 3 સદગુણો છે. જા સમજો. શાંતાહ વિદ્વાંસઃ વૈક્ષચર્યમ ચરંતઃ. આ 3 વસ્તુ છે. શાંતાહ, પહેલી જ વસ્તુ શું હોવી જોઈએ? શાંતાહ. આવતીકાલે આપણે વિસ્તારથી જોઈશું કે આ 3 ગુણ હોય તો જ પેલો વાનપ્રસ્થ જીવન જીવી શકે. આ 3 ગુણ હોય તો જ એ સંન્યાસી બની શકે, નહીં તો આ મુશ્કેલ થઈ જાય. આપણે 5મા અધ્યાયમાં જોઈ ગયા, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. કર્મયોગની બુદ્ધિથી જેણે જીવન પસાર કર્યું નથી એ જો સંન્યાસી બની ગયો તો એ સંન્યાસ એને માટે શું છે? ઉપકારક બનવાને બદલે દુઃખનું કારણ બને. જો ઘણા લોકો મારી પાસે આવ્યું કે માતાજી આ બધું છોડી દેવું છે, હું છોડવાની ના કેમ પાડું? કે જો આપણું મન હજી શાંત થયું નથી, આપણા મનમાં અનેક પ્રકારના વિક્ષેપ છે, અનેક પ્રકારના દુઃખ છે, અનેક પ્રકારની ઉણપ અભાવનો આપણે અનુભવ કરીએ. જો આ સમજો, આપણા મનમાં સાપેક્ષિક રીતે એક સંતોષની ભાવના હોવી જોઈએ. જેના મનમાં અનેક પ્રકારના અભાવ છે, અનેક પ્રકારનું દુઃખ છે, અનેક પ્રકારે લાગણીઓમાં અનેક પ્રકારથી એને ઘા મેળવેલા છે. અને આવા મન સાથે જો તમે સંન્યાસી બનો કે જંગલમાં જશો તો ત્યાં બેઠા બેઠા શું કરવાના તમે? એટલે મારી દાદીનું ઉપા કહું ને, દાદી આ બધું છોડો ને, એ તો બધું મારા હાડકા ભેગા જવાનું જાય. આ સ્વભાવ કોઈને છોડતો નથી.
અને એટલે કે છે કે આ પ્રકારથી જીવન જીવવું હોય તો આ 3 પ્રકારના ગુણ આવશ્યક છે. અને એમાં પહેલો જ ગુણ કયો છે? શાંતાહ. શાંત. આપણે શાંતિથી બેસી શકીએ. આજે તમે લોકોને જો, એ તો શાંતિથી બેસે જ નહીં, પણ આજુબાજુ શાંતાહ. શાંત. માનસિક રીતે આપણે શાંત હોય, ઇન્દ્રિયની દ્રષ્ટિએ આપણા મનમાં શાંતિ હોય. આ બહુ આવશ્યક છે. ઉપાસના કરવી હોય તો પહેલું તો શું હોવું જોઈએ? આપણું મન શાંત હોય. ગીતામાં છે પ્રશાંત આત્મા. ધ્યાન માટે ભગવાન પણ કયું બતાવે? પ્રશાંત આત્મા વિગત વિહિ બ્રહ્મચારી વ્રતે સ્થિતાહ. મન આપણું શાંત થાય. શાંત જ નહીં, ત્યાં તો ભગવાન કયો શબ્દ વાપરે? પ્રશાંતાહ, પ્રકર્ષેણ શાંતાહ. સારી રીતે જેનું મન, જેની ઇન્દ્રિયોમાં કોઈ વિક્ષેપ રહ્યો નથી, સારી રીતે જેના મન ઇન્દ્રિયો શાંત થઈ ગયા છે, આમ શંકરાચાર્યજી આપણને દર્શાવે છે કે આ 3 સદગુણો હોવા જોઈએ. એ 3 સદગુણો કેવા છે, એની શું વ્યાખ્યા છે, આપણે આવતીકાલે જોઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.